ત્રણનો નિયમ શું છે? M1 D1 T1 W2 ડિવાઈડ M2 D2 T2 અને W1. M એટલે કે માણસો જે કામ કરતા હોય, D એટલે કે દિવસો, T એટલે કે ટાઈમ, જેટલા ટાઈમ માટે, અને W એટલે કે જે કામ કરતા હોય એ. તો આપણે જોઈએ એ એક્ઝામ્પલ દ્વારા જોઈએ. 20 માણસો 6 દિવસમાં 56 મીટર લાંબી દિવાલ બનાવે છે, તો 35 માણસો 3 દિવસમાં કેટલા મીટર લાંબી દિવાલ બનાવશે? એટલે કે આપણને W2 શોધવાનું છે. M1 આપણને 20 માણસો આપેલા છે, M2 35 માણસો 20 માણસો 6 દિવસમાં બનાવે છે, 35 માણસો 3 દિવસમાં. આપણે ફોર્મ્યુલા મૂકીએ. M1 D1 T1 તો આપણને આપી નથી, W2 ડિવાઈડ M2 D2 T2 અને W1. તો આ શોધવાનું છે. તો આપણને M2 20 ગુણ્યા 6 ડિવાઈડ 35 ગુણ્યા 3 ગુણ્યા 56, એટલે કે આપણને W2 49 મીટર મળશે.